morning, guys. This is Sadiq Bloch, and you're watching your own channel, Unique English Solutions. ફ્રેન્ડ્સ, આજે આપણે નવમા ધોરણનો યુનિટ નંબર 9 શીખવા જઈ રહ્યા છીએ કે જેનું નામ છે ફ્રેન્ડ ફ્રોમ ધ સ્કાય. હવે દોસ્તો, ફ્રેન્ડ એટલે એક મિત્ર, ફ્રોમ એટલે કે માંથી, ધ સ્કાય મતલબ કે આકાશ, આકાશમાંથી આવેલો એક મિત્ર. હવે જુઓ, એટલી બધી સરસ મજાની સ્ટોરી છે એન્ડ વન ઓફ ધ મોસ્ટ ફેવરિટ ઓફ માઇન્ડ. બરાબર, આ લેસન મારો પણ ખૂબ જ ફેવરિટ છે બિકોઝ આની અંદર ખૂબ સરસ મજાનું વર્ણન કરવામાં આવેલું છે કે એક વ્યક્તિ, રેશમા નામની એક વ્યક્તિ જે છે, હું જાજી બધી તમને સમરી નહીં કહું કે જેનાથી તમારું સસ્પેન્સ તૂટી જાય. આપણે લેસન ભણશું એમાં જ આપણને ખ્યાલ આવશે, રાઈટ. પણ તમને જસ્ટ ઓલ એન્ડ સોલ કહી દઉં છું કે એક મિત્ર, બરાબર છે, હોવો જીવનમાં કેટલો બધો જરૂરી છે. અને જો એ મિત્ર તમારી લાઈફની અંદર ઝાઝો બધો ડ્રાસ્ટિક ચેન્જ લઈ આવે તો એક ઈશ્વર તરફથી મોકલવામાં આવેલો એક ફરિશ્તો જ કહી શકાય ખરા, રાઈટ. રેશમાની લાઈફની અંદર કોઈ પણ પ્રકારનું જેને કહી શકાય ખુશીનું કિરણ નથી હોતું. રેશમા ખૂબ જ એકલવાયુ જીવન ગુજારતી છોકરી હોય છે, બરાબર. અને તે પોતે અપંગ હોય છે, અપાહિજ હોય છે, રાઈટ. એના હાથ અને પગ પ્રોપરલી એની ઉપર એનો રેશમાનો કાબુ હોતો નથી બચપણથી જ. તો આવી પરિસ્થિતિની અંદર રેશમા જે છે એ એના કોઈ ફ્રેન્ડ્સ નથી હોતા, એના કોઈ મિત્ર નથી હોતા, બરાબર. અને તે બસ એકલવાયુ જીવન ગુજારતી, પોતાની બાલ્કનીની અંદર બેઠી રહેતી અને બાલ્કનીમાંથી જ આખી દુનિયાને નિહાળતી છોકરી હોય છે. સડનલી એની લાઈફમાં કેવો ટર્નિંગ પોઈન્ટ આવે છે અને આકાશમાંથી શું ઉડીને આવે છે, બરાબર. તો તમને તો એવું વિચાર આવશે કે ભાઈ એલિયનની કંઈક વાત હશે. ના, દેર ઇઝ સમથિંગ ડિફરન્ટ, ઓકે. તો એ જે આકાશમાંથી જે કંઈ પણ આવે છે તે રેશમાની જીવનની અંદર ખૂબ જ ખુશી લઈને આવે છે, ઓકે. સો વિધાઉટ વેસ્ટિંગ અ ટાઈમ, લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. આપણે ચાલુ કરીએ. ઇટ વોઝ અ કુલ વિન્ડી ઇવનિંગ, એટલે કે એકદમ ઠંડા પવનવાળી સાંજ હતી, બરાબર. કુલ એટલે ઠંડી, વિન્ડી એટલે કે જેને કહી શકાય પવન, બરાબર છે, પવનવાળી સાંજ હતી. There were sudden creaks as little branches of tree broke in the strong breeze and fell. એટલે કે સખત ફૂંકાતો પવન જે હતો એનાથી જે સખત ફૂંકાતા પવનથી ઝાડની જે નાની ડાળીઓ હતી એ તૂટીને પડવાનો અવાજ આવી રહ્યો હતો, બરાબર. સડન એટલે એકાએક, ક્રિક્સ એટલે તૂટવાનો અવાજ આવી રહ્યો હતો. એઝ લિટલ બ્રાન્ચીસ એટલે કે જેવી નાની ડાળીઓ, ઓફ ટ્રી એટલે કે ઝાડની નાની ડાળીઓ, બ્રોક એટલે તૂટી રહી હતી, ઇન ધ સ્ટ્રોંગ બ્રીઝ એટલે કે ઝડપથી એકદમ સખત ફૂંકાતા પવનને કારણે, બરાબર. એન્ડ ફેલ અને પડી રહી હતી, એનો અવાજ આવી રહ્યો હતો. રેશમા વોઝ સિટિંગ ઇન ધ બેલ્કની ઓફ ધેર ફ્લેટ ઓન ધ ફર્સ્ટ ફ્લોર, એટલે કે પહેલા માળમાં રેશમા તેની બાલ્કનીની અંદર બેઠી હતી. She was watching the children playing in the park, એટલે કે પાર્કની અંદર જે બાળકો રમી રહ્યા હતા એને રેશમા જોઈ રહી હતી. The children did not mind the strong breeze or the yellow leaves of neem tree falling on their heads. હવે જુઓ, છોકરાઓ જે છે એ રમવામાં એટલા બધા મશગુલ હતા, રાઈટ, કે બાળકોને સખત ફૂંકાતો જે પવન હતો એ અથવા તો એમના માથા ઉપર જે, બરાબર છે, નીમ ટ્રી એટલે કે લીમડાના ઝાડના જે પાંદડા, બરાબર છે, પીળા પાંદડા પડી રહ્યા હતા એમના માથા ઉપર, એનાથી છોકરાઓને કશો ફેર પડતો ન હતો, બરાબર છે. ડીડ નોટ માઇન્ડ એટલે કે એનાથી એને કશો ફેર નહોતો પડતો, બરાબર. એમને વાંધો નહોતો અથવા તો એમને કશો ફેર નહોતો પડતો, બરાબર. એટલે કે ઝાડના પીળા પાંદડા તેના માથા ઉપર પડી રહ્યા હતા અથવા તો ખૂબ જ ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો, એનાથી છોકરાઓને કશો ફેર પડતો ન હતો. તે પોતાની રમતમાં મશગુલ હતા, એવું કહેવા માગે છે. They were all enjoying their ball game, એટલે કે તે લોકો બધા તેની દડાની જે રમત હતી એને માણી રહ્યા હતા. એન્જોઈંગ મતલબ માણવું. રેશમા કમ ઇનસાઇડ કોલ્ડ હર મધર ફ્રોમ ઇનસાઇડ ધ હાઉસ, એટલે કે રેશમા અંદર આવી જા, તેના મમ્મીએ ઘરની અંદરથી આવું કહ્યું, ઓકે. ઇટ ઇઝ ટુ કૂલ એન્ડ વિન્ડી, એટલે કે ખૂબ જ ઠંડી અને પવન છે, બરાબર. એટલે કે ઠંડી પણ ખૂબ જ છે અને પવન પણ ફૂંકાય છે. ઇટ ઇઝ ટુ કૂલ એટલે કે ખૂબ ઠંડી છે.
એન્ડ વિન્ડી, અને પવન પણ ખૂબ જ વાય છે. યુ માઇટ કેચ અ કોલ્ડ, એટલે કે તને કદાચ શરદી થઈ જશે, એટલે કે જાજુ ત્યાં બેસ નહીં. એના મમ્મીએ કીધું કે તને કદાચ યુ માઇટ કેચ અ કોલ્ડ, એટલે કે કદાચ તને શરદી થઈ જશે. કોલ્ડ એટલે અહીંયા શરદીના સેન્સમાં લેવામાં આવેલું છે. ઓકે, 5 minutes more મમ્મી, એટલે કે હજુ 5 મિનિટ મમ્મી, બસ 5 જ મિનિટ. એમ આપણે એમ કહેતા હોય ને જનરલી, મમ્મી આપણે કંઈ પણ વિડીયો ગેમ કે આ તે કંઈ પણ રમતા હોય, મમ્મી આપણને બોલાવે કે હાલ બેટા જમી લે, તો કે બસ મમ્મી 5 જ મિનિટ. આપણે જનરલી કંઈક ટાઈમ એક્સટેન્ડ કરવાની રિક્વેસ્ટ કરતા હોય કે મમ્મી 5 મિનિટ, મમ્મી 2 મિનિટ એમ. એટલે રેશમાએ પણ કહ્યું કે મમ્મી 5 જ મિનિટ, બસ વધારે બીજી 5 જ મિનિટ પછી આવી જાઉં છું એમ. રેશમા વોઝ એન્જોઈંગ ધ ગેમ ફ્રોમ ધ ડિસ્ટન્સ, એટલે કે રેશમા થોડાક અંતરેથી અથવા તો દૂરથી, બરાબર છે, છોકરાઓ જે રમી રહ્યા હતા દડાની રમત, બરાબર છે, એને પણ માણી રહી હતી. એટલે કે રેશમા પણ પોતાની બાલ્કનીમાં બેઠા બેઠા છોકરાઓની જે દડાની રમત છે એ જોઈને માણી રહી હતી. રેશમા લવ ટુ વોચ ચિલ્ડ્રન શાઉટિંગ ઇન એક્સાઇટમેન્ટ, એટલે કે ઉત્સાહમાં આવીને, એક્સાઇટમેન્ટ એટલે ઉત્સાહમાં આવીને છોકરાઓ જે બૂમ પાડી રહ્યા હતા, બરાબર છે, એ જોઈને રેશમાને ખૂબ જ આનંદ આવતો હતો. એ રેશમાને જોઈને ખૂબ જ ગમતું હતું એવું કહેવા માગે છે. હવે રેશમા શા માટે, બરાબર છે, કે ભાઈ એ શા માટે બાલ્કનીમાં બેઠી છે, બરાબર, એને શા માટે એ છોકરાઓ ભેગી જોઈન નથી થતી, શા માટે છોકરાઓ સાથે રમી શકતી નથી, જોઈએ. રેશમા કુડ નોટ પ્લે, રેશમા રમી શકતી ન હતી. શી કુડ જસ્ટ સિટ ઇન હર વ્હીલચેર એન્ડ વોચ ધ લાઈફ આઉટસાઇડ ફ્રોમ હર બેલ્કની. She was 14 years old and a spastic. Reshma could not walk or even button up her shirt, but she could crawl and had learned to use a spoon to eat and to handle her wheelchair. She went to a special learning center. She was given speech therapy there. She also learned some subjects and some exercises. હવે જુઓ, આખા પેરેગ્રાફની અંદર રેશમાની, બરાબર છે, પરિસ્થિતિ દર્શાવી કે રેશમા એની શું પરિસ્થિતિ હતી, રાઈટ, એની શું સિચ્યુએશન હતી એવું કીધું છે. રેશમા કુડ નોટ પ્લે, એટલે કે રેશમા રમી શકતી ન હતી. શી કુડ જસ્ટ સિટ ઇન હર વ્હીલચેર, એટલે કે તેણી પોતાની વ્હીલચેરમાં માત્ર બેસી રહીને, એન્ડ વોચ ધ લાઈફ આઉટસાઇડ ફ્રોમ હર બાલ્કની, અને બાલ્કનીની બહારની જે પોતાની જે દુનિયા છે એને વ્હીલચેર ઉપર બેઠા બેઠા જોઈ શકતી હતી ખાલી, બરાબર. શી વોઝ 14 years old and a spastic, એટલે કે તેણી 14 વર્ષની, બરાબર છે, છોકરી હતી. એન્ડ અ સ્પેસ્ટિક, બરાબર, તો કે સ્પેસ્ટિક માટે એક ચોખવટ કરેલી છે. કોને કહેવાય સ્પેસ્ટિક? તો કે અ સ્પેસ્ટિક ઇઝ અ પર્સન હુ હેઝ નો કંટ્રોલ ઓવર હિઝ ઓર હર હેન્ડ્સ એન્ડ લેગ્સ ફ્રોમ બર્થ, એટલે કે સ્પેસ્ટિક એટલે કે એવો એક વ્યક્તિ કે જેનો તેના હાથ અને પગ ઉપર બચપણથી જ કાબુ નથી, બરાબર, એટલે કે જે પોતાના હાથ અને પગને પ્રોપર રીતે પોતે વ્યક્તિ ચલાવી ન શકતો હોય, બરાબર છે, એનો કાબુ ન હોય, બરાબર, એવા વ્યક્તિને સ્પેસ્ટિક કહી શકાય. આપણી ભાષામાં એને અપાહિજ કહી શકાય, બરાબર. રેશમા કુડ નોટ વોક ઓર ઇવન બટન અપ હર શર્ટ, એટલે કે રેશમા ચાલી પણ શકતી ન હતી કે પછી તેના શર્ટના બટન પણ પોતે જાતે બંધ કરી શકતી ન હતી. બટ શી કુડ ક્રાઉલ, પરંતુ તેણી ભાખોડિયા પગે ચાલી શકતી હતી, બરાબર. તેણે ટૂંકમાં ભાખોડિયા પગ જેને કહી શકાય, ભાખોડિયા પગે ચાલવું, નાના છોકરાઓ ચાલતા હોય ને, બરાબર, તો એને ક્રાઉલ કહી શકાય. બટ શી કુડ ક્રાઉલ, એટલે કે તેણી ભાખોડિયા પગે ચાલી શકતી હતી. એન્ડ હેડ લર્ન ટુ યુઝ અ સ્પૂન ટુ ઇટ, અને તેણે ચમચીથી ખાવાનું શીખી લીધું હતું, બરાબર. હેડ લર્ન એટલે શીખી લીધું હતું. ટુ યુઝ અ સ્પૂન ટુ ઇટ એટલે કે ચમચીથી ખાવાનું, બરાબર છે, અથવા તો ખાવા માટે ચમચીનો ઉપયોગ કરવાનું શીખી લીધું હતું. એન્ડ ટુ હેન્ડલ હર વ્હીલચેર, અને પોતાની વ્હીલચેર ચલાવવાનું પણ શીખી લીધું હતું. આ બધું ક્યાં શીખી રેશમા? તો કે શી વેન્ટ ટુ અ સ્પેશિયલ લર્નિંગ સેન્ટર, એટલે કે તેણી એક ખાસ પ્રકારના તાલીમ કેન્દ્રમાં ગઈ હતી, બરાબર. સ્પેશિયલ લર્નિંગ સેન્ટર એટલે કે ખાસ પ્રકારનું તાલીમ કેન્દ્ર. ઓકે. શી વોઝ ગિવન સ્પીચ થેરાપી ધેર, એટલે કે તેણીને ત્યાં, બરાબર, સ્પીચ થેરાપી પણ આપવામાં આવી હતી, એટલે કે બોલવાની તાલીમ પણ આપવામાં આવી હતી, બરાબર. સ્પીચ થેરાપી એટલે બોલવાની તાલીમ. શી ઓલ્સો લર્ન્ટ સમ સબ્જેક્ટ્સ એન્ડ સમ એક્સરસાઇઝીસ, એટલે કે ત્યાં
કેટલાક વિષયો અને કેટલીક કસરતો પણ શીખી રેશમા. બરાબર, સમ સબ્જેક્ટ્સ એટલે કે અમુક વિષયો અને સમ એક્સરસાઇઝીસ એટલે કે કેટલીક કસરતો એ પણ ત્યાં રેશમા શીખી હતી. ઓકે, ચલો વધીએ આગળ. હવે આ પોતે જે સ્પેસ્ટિક હતી, બરાબર, રેશમા જે અપંગ હતી, રાઈટ, તો એના કારણે એને શું પ્રોબ્લેમ થતા જોઈએ. રેશમા ફેલ્ટ વેરી લોનલી એટલે કે રેશમાને ખૂબ જ એકલવાયુ લાગતું. શી હેડ નો ફ્રેન્ડ્સ. ઓલ ધ નેબરિંગ ચિલ્ડ્રન વર બિઝી વિથ ધેર ઓન સ્કૂલ્સ એન્ડ ગેમ્સ. રેશમા's favorite pastime was to watch the children playing in the street or the park. એટલે કે તેણીના રેશમા ફેલ્ટ વેરી લોનલી એટલે કે તેણીને ખૂબ જ એકલું લાગતું. લોનલી મતલબ એકલું. શી હેડ નો ફ્રેન્ડ્સ એટલે કે તેના કોઈ પણ મિત્ર ન હતા, એક પણ મિત્ર નહોતા રેશમાના. બરાબર. ઓલ ધ નેબરિંગ ચિલ્ડ્રન એટલે કે અડોશ પડોશના બધા બાળકો. બરાબર, નેબરિંગ એટલે અડોશ પડોશ. બરાબર, એના બધા જ બાળકો, ઓલ એટલે એના બધા જ બાળકો, વર બિઝી એટલે કે વ્યસ્ત હતા. શેમાં વ્યસ્ત હતા? તો કે વિથ ધેર ઓન સ્કૂલ્સ એન્ડ ગેમ્સ એટલે કે તેમની પોતાની શાળા અને રમતોમાં વ્યસ્ત હતા. કોણ? તો કે બધા અડોશ પડોશના બાળકો. રેશમા's favorite pastime was to watch the children playing in the street or the park. એટલે કે રેશમાનો, બરાબર, જે સમય પસાર કરવાનો જે ખાસ મનોરંજનનું ખાસ જેને કહી શકાય, એ શું હતું રેશમાનું ખાસ મનોરંજન? તો કે ભાઈ ટુ વોચ ધ ચિલ્ડ્રન પ્લેઇંગ ઇન ધ સ્ટ્રીટ એટલે કે શેરીમાં રમતા બાળકોને જોવું, ઓર ધ પાર્ક એટલે કે શેરીમાં કે પછી પાર્કમાં રમતા બાળકોને જોવું, જોઈએ રાખવું. આ રેશમાનું ખાસ મનપસંદ મનોરંજન હતું. પાસ્ટ ટાઈમ એટલે મનોરંજન કહી શકાય. ઓકે, સમય પસાર કરવાની પ્રવૃત્તિ. ઓકે, ચલો. નાવ ધ વિન્ડ બીકેમ સ્ટ્રોંગર એન્ડ ધ લાઇટ બીકેમ ડીમ એટલે કે હવે પવન જે છે એ થોડોક વધારે જોરથી ફૂંકાવા લાગ્યો અથવા તો વધારે તોફાની બન્યો પવન. બરાબર. એન્ડ ધ લાઇટ બીકેમ ડીમ અને જે અજવાળું હતું, બરાબર, ઉજાસ હતી, એ થોડીક ઝાંખી પડી ગઈ. બરાબર છે, ઉજાસ હતી થોડીક ઝાંખી પડી ગઈ. લાઇટ એટલે અજવાળું. બીકેમ ડીમ, ડીમ એટલે ઝાંખું પડી ગયું. બટ ધ ચિલ્ડ્રન વેન્ટ ઓન વિથ ધેર ગેમ પરંતુ છોકરાઓએ પોતાની જે રમત હતી એ રમવાનું ચાલુ રાખ્યું. બરાબર. દે વર કિકિંગ, હવે શું રમી રહ્યા હતા? તો કે દે વર કિકિંગ a big red ball and jumping with the movement of the ball. Suddenly there was another ball among the players, a brown one. The girls started screaming and the boys shouted at the top of their voices. A brave boy bent down and touched the new ball. It suddenly flapped its wings and flew up. Before Reshma could understand anything, the new ball landed in her lap. The children waved at Reshma and continued with the game. જો અહીંયાથી સ્ટોરીનો ટર્નિંગ પોઈન્ટ સ્ટાર્ટ થાય છે. બરાબર, યુ ટર્ન શરૂ થાય છે સ્ટોરીનો. બરાબર, સ્ટોરીએ વળાંક લીધો. રેશમાની લાઈફની અંદર કાંઈક નવો ડિફરન્સ આવ્યો. શું? તો કે અહીંયાથી. બરાબર, એટલે કે વિન્ડ બીકેમ સ્ટ્રોંગર એન્ડ લાઇટ બીકેમ ડીમ એ આપણે જોઈ ગયા. એટલે કે પવન થોડોક ઝડપથી ફૂંકાવા લાગ્યો અને અજવાળું જે હતું તે ઝાંખું પડવા લાગ્યું. બટ ધ ચિલ્ડ્રન વેન્ટ ઓન વિથ ધેર ગેમ પરંતુ છોકરાઓએ બાળકોએ પોતાની રમત રમવાનું ચાલુ રાખ્યું. દે વર કિકિંગ અ બિગ રેડ બોલ એટલે કે તેઓ એક મોટા લાલ દડાને, બિગ રેડ બોલ એટલે કે મોટા અને લાલ દડાને લાત મારી રહ્યા હતા. દે વર કિકિંગ, કિકિંગ મતલબ થશે લાત મારવું. એટલે કે તેઓ મોટા એક લાલ દડાને લાત મારી રહ્યા હતા. એન્ડ જમ્પિંગ વિથ ધ મૂવમેન્ટ ઓફ ધ બોલ અને દડાની હલનચલન સાથે તેઓ કૂદકા મારી રહ્યા હતા. જમ્પિંગ એટલે કૂદકા મારવા. વિથ ધ મૂવમેન્ટ, મૂવમેન્ટ મતલબ થશે હલનચલન. કોની? તો કે ઓફ ધ બોલ એટલે કે દડાની હલનચલન સાથે તેઓ કૂદકા મારી રહ્યા હતા. સડનલી there was another ball among the players અને એકાએક, બરાબર છે, રમનાર જે છોકરાઓ હતા, બરાબર, એ બધા બાળકોની વચ્ચે એક બીજો દડો આવી પડ્યો. બરાબર, there was suddenly એટલે એકાએક, અચાનક. there was another ball એટલે એક બીજો દડો આવી પડ્યો. among the players એટલે કે જે છોકરાઓ રમતા હતા, બરાબર, ખેલાડીઓ રમતા હતા, છોકરાઓ રમતા હતા, બાળકો, એની વચ્ચે, અમંગ એટલે ની વચ્ચે આવી પડ્યો. અ બ્રાઉન વન એટલે કે ભૂખરા રંગનો દડો. ધ ગર્લ્સ started screaming and the boys shouted at the top of their voices.
એટલે કે છોકરીઓએ ચીસો પાડવાનું શરૂ કરી દીધું. બરાબર, સ્ટાર્ટેડ એટલે શરૂ કરી દીધું ને સ્ક્રીમિંગ મતલબ ચીસ પાડવાનું. એન્ડ ધ બોયઝ શાઉટેડ એટ ધ ટોપ ઓફ ધેર વોઇસીસ, અને છોકરાઓએ મોટેથી ખૂબ જ જોરથી બૂમો પાડવા લાગ્યા. શાઉટેડ એટલે બૂમો પાડવા લાગ્યા. એટ ધ ટોપ ઓફ ધેર વોઇસીસ એટલે કે ખૂબ જ મોટેથી જોરથી બૂમો પાડવા લાગ્યા. અ બ્રેવ બોય બેન્ટ ડાઉન એન્ડ ટચ ધ ન્યૂ બોલ. એક બહાદુર છોકરો જે હતો, બરાબર, એ નીચે ઝૂક્યો. બેન્ટ એટલે ઝૂક્યો, નીચે, ડાઉન એટલે નીચે, એટલે કે થોડોક નીચે ઝૂક્યો. એન્ડ ટચ ધ ન્યૂ બોલ, અને આ નવા દડાને સ્પર્શ કર્યું અથવા તો નવા દડાને અડક્યો. રાઈટ. ઇટ સડનલી ફ્લેપ્ડ ઇટ્સ વિંગ્સ, એટલે કે તેણે એટલે આ દડાએ અચાનક તેની પાંખો ફડફડાવી. ફ્લેપ્ડ મતલબ ફડફડાવી. ઇટ્સ વિંગ્સ એટલે કે તેની પાંખો. એન્ડ ફ્લ્યુ અપ, અને ઉડી ગયો. હવે આ દડો જે છે, બરાબર, તેણે તેની અચાનક જ આ જ્યારે છોકરો અડ્યો, બહાદુર છોકરો નીચે ઝૂકી અને અડ્યો, ત્યારે તરત જ, બરાબર છે, એણે એની પાંખો ફડફડાવી અને ઉડી ગયો. ઓકે, આવું કંઈક બને છે. બિફોર રેશમા કુડ અન્ડરસ્ટેન્ડ એનીથિંગ, એટલે કે રેશમા કાંઈ પણ સમજે એની પહેલા. રાઈટ. ધ ન્યૂ બોલ લેન્ડેડ ઇન હર લેપ, એટલે કે નવો દડો જે છે તે રેશમાના ખોળામાં આવી પડ્યો. બરાબર, લેન્ડેડ એટલે કે આવી પડવું. ઇન હર લેપ એટલે કે તેણીના ખોળાની અંદર. બરાબર, એના ખોળામાં આવી પડ્યો. ચિલ્ડ્રન વેવડ એટ રેશમા એન્ડ કન્ટિન્યુડ વિથ ધ ગેમ, એટલે કે બાળકોએ, બરાબર છે, વેવડ એટલે કે હાથ હલાવ્યો. એટ રેશમા એટલે કે રેશમા તરફ હાથ હલાવ્યો. બરાબર છે, રેશમા સામે હાથ હલાવ્યો અને તેની રમત રમવાનું ચાલુ રાખ્યું. બરાબર, કન્ટિન્યુડ એટલે ચાલુ રાખ્યું. વિથ ધ ગેમ એટલે કે જે પોતાની રમત હતી તે રમવાનું ચાલુ રાખ્યું, એવું કહેવા માગે છે. રેશમા, ઇટ્સ ટુ મચ, નાવ કમ ઇનસાઇડ, એટલે કે રેશમા, બહુ થયું, હવે અંદર આવી જા. બરાબર, એટલે કે જનરલી કહેતા હોય, એક વખત પેલી વોર્નિંગ હોય ને, પ્રેમથી હોય કે હાલ બેટા હવે અંદર આવી જા, પછી આપણે થોડોક ટાઈમ માગીએ. રાઈટ. તો થોડોક ટાઈમ મળ્યા પછી બીજી વખત થોડો કર્કશ ભરેલો હોવા જોઈએ મમ્મી તરફ. મમ્મી કહે હાલ હવે બહુ થયું. અને પછી એ જો માની લ્યો, સપોઝ તમે કદાચ ત્રીજો જો તમે થોડોક ટાઈમ એક્સટેન્ડિંગની જે વાત કરી હોય, રિક્વેસ્ટ કરી હોય કે મમ્મી હજી થોડુંક રમવા દો, 5 મિનિટ 2 મિનિટ, અને એ 2-3 મિનિટ પસાર થાય પછી તો વાત જ જવા દો, એટલો જોરદાર અવાજ હોય. હાલ હવે એમ કરીને જોરથી કહે. રાઈટ. ચાલો, એટલે કે રેશમા, ઇટ્સ ટુ મચ, નાવ કમ ઇનસાઇડ, એટલે કે રેશમા, બહુ થયું, હવે અંદર આવી જા. શાઉટેડ હર મધર, એટલે કે તેણીના મમ્મીએ બૂમ પાડી. બરાબર. એન્ડ કેમ આઉટ ઇન ધ બાલ્કની ટુ ટેક હર ડોટર ઇન ધ રૂમ, અને તેની દીકરીને રૂમની અંદર લઈ જવા એના મમ્મી બાલ્કનીમાં બહાર આવ્યા. કેમ આઉટ ઇન ધ બાલ્કની એટલે કે બાલ્કનીની અંદર બહાર આવ્યા. ટુ ટેક હર ડોટર ઇન ધ રૂમ એટલે કે તેની દીકરીને રૂમની અંદર લઈ જવા માટે. બટ શી સો સમ મૂવમેન્ટ ઇન રેશમાઝ લેપ, પરંતુ તેણીએ રેશમાના ખોળામાં કંઈક હલનચલન જોઈ. સમ મૂવમેન્ટ એટલે કે થોડીક હલનચલન જોઈ. રાઈટ. એન્ડ હર્ડ ફેન્ટ ક્રિક્સ, અને ઝીણો અવાજ સાંભળ્યો. ફેન્ટ ક્રિક્સ મતલબ ઝીણો અવાજ. બરાબર, સાંભળ્યો. વોટ ઇઝ ધીસ, શી ક્રાઇડ. બરાબર, એટલે કે આ શું છે, તેમણીએ રેશમાના મમ્મીએ પૂછ્યું. બરાબર, ક્રાઇડ એટલે પૂછવાના જ સેન્સમાં થશે, રોવાના સેન્સમાં નહીં થાય. ઓકે, કાંઈ મેટર નથી ને રેશમાના મમ્મી રોવા ન માંડે. ઓકે, તો અહીંયા થશે તેણીએ પૂછ્યું. પરંતુ જો થોડાક મોટા અવાજથી પૂછ્યું હોય તો એવા સેન્સમાં ક્રાઇડ લઈ શકાય. બરાબર, એટલે આવી રીતના પૂછ્યું, આ શું છે એમ. આઈ ડોન્ટ નો મમ્મી, ઇટ હેઝ જસ્ટ અરાઇવડ, એટલે કે હું જાણતી નથી અથવા તો મને ખ્યાલ નથી મમ્મી, તે હજુ હમણાં જ આવ્યું છે. ઇટ હેઝ જસ્ટ અરાઇવડ એટલે કે તે હજુ હમણાં જ આવ્યું છે. રેશમા વોઝ પઝલ્ડ એટલે કે રેશમા થોડીક મૂંઝવણમાં મુકાયેલી હતી. બરાબર, પઝલ્ડ મતલબ મૂંઝવણમાં મુકાયેલી હતી. ઓકે. ઇટ કેમ ફ્રોમ ધ સ્કાય એટલે કે તે આકાશમાંથી આવ્યું છે. બરાબર, ઇટ કેમ એટલે કે તે આવ્યું છે, સાદો ભૂતકાળ.
ફ્રોમ ધ સ્કાય એટલે કે આકાશમાંથી આવ્યું છે. શી શોડ ધ રૂટ ઓફ ધ બોલ વિથ હર ફ્રેટન્ડ આઈઝ એટલે કે તેણીએ આજે રસ્તો જે છે બરાબર એ ભયભીત થઈને વિથ ફ્રેટન્ડ આઈઝ એટલે કે ભયભીત થઈને બરાબર ભયભીત આંખોથી ફ્રેટન્ડ આઈઝ એટલે કે ભયભીત થયેલી આંખોથી તેણે દડાનો માર્ગ દર્શાવ્યો અથવા તો બતાવ્યો. ધ રૂટ એટલે માર્ગ, ઓફ ધ બોલ એટલે કે દડાનો માર્ગ, શી શોડ એટલે કે તેણીએ બતાવ્યો, વિથ હર ફ્રેટન્ડ આઈઝ એટલે કે ગભરાયેલી અથવા તો ભયભીત થયેલી આંખોથી તેણે દડાનો માર્ગ બતાવ્યો. ઓકે, સો ગાઈઝ ધીસ વોઝ ધ પાર્ટ 1. અહીંયા સુધી આપણે રાખીએ છીએ પાર્ટ 1. બરાબર, મોટો લેસન છે એટલે 2-3 પાર્ટ થશે. બરાબર, જે કંઈ પણ હશે તે હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. સો ગાઈઝ ધીસ મચ ઇઝ ઇનફ ફોર ટુડે. આજ માટે આટલું આપણે કાફી રાખીએ છીએ. બાકીનું ધ ડે આફ્ટર ટુમોરો. ટિલ દેન, આસ્તા લા વિસ્તા. હેવ અ નાઇસ ડે.